કુવામાં બે તો પાળેલા પાણી ને અહીં આવી નાખું વાળી લીધું બહુ એટલે બહુ હેરાન અત્યારે કે પાછી લેટ આમ થોડું કાલે કેળું ને એવું દેખાય હે કોણ સાવ રજ્યું હે હર હર મહાદેવ. કેમ છો દોસ્તો? બધા મજામાં? તો ઉમ્મીદ કરતા હું કે બધા મજામાં જ હશો. અને અત્યારે સવારમાં કે અમે જઈએ છીએ લેડામાં જોવા કવામાં કેટલું પાણી છે ને કેટલા સમયમાં ખૂટી જાય ને એમ જોવા જઈએ છીએ હું ને રઘુભાઈ. તો રઘુભાઈ છે આગળ ને હું છું પાછા. તો હમણાં નેડામાં ઉતરીને દેખાડું બધી. તો જો અમારે કવામાં નાખ દાદા જોઈ જોઈ ગયા. જો આ તો અમારે કવામાં બે તો પાળેલા હા. હું રઘુભાઈ આવ્યા છે જો ને જુઓ એટલું હજી નદીમાં પાણી છે. અને આઈન કરતો બધું કોરું થઈ ગયું. આમાં તો બતક ને એવું બધું આટા મારે આમ મોલકાર અને એટલું પાણી છે હજી 10 ભરી હાલ છે પછી સુકાઈ જાય નદી આવું. કેમ લાગે રઘુભાઈ? 10 જમણમાં આવે સુકાઈ જાય પછી પૂરું. અને આમાં આવ્યા છે કે પૂરા છે મોટા મોટા. અત્યારે તો ન દેખાય કારણ કે અત્યારે તો અંદર જ જલાવે. અમુક અમુક ઠેકડા નાખે આમ જો આ ગટરમાં પૂરા છે જો તો કેટલા હે આ કુવામાં બહુ મોટા મોટા કુવામાં ગળી જાય એ બધા. એટલે તો હું આ કવાનું પાણી પીતો ને એટલે તો પાણી હારે રાખું. ફેરા માટો મારીને આવી જશે પાછા પાણી ને અહીં આવીને નાખું વાળી લીધું છે કારણ કે મોટર આવીને ઈવન ચાલુ કરી દીધી. જોવા તો કાંઈ નહીં જોયું પાણી પીને હવે જોઈ જાઉં. તો અત્યારે લેટ વજી છે ને જો પાણી નહીં આવતું લેટ વજી ને ત્યારે પાછો જાઉં છું મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરીને પાછો જાઉં કાંઈ કા લેટ આવી ગઈ ને અત્યારે કે પાછી લેટ ઝટકો ખજી તો હવે મારે પાછું જવાનું ના ચાલુ કરવા મોટરને પાછું અહીંયા આવવાનું પાણી વાળવાનું. અહીંયા બાકી છે હવે 3 કેરા ત્યાં 1 આ 2 આ 3 કેરા આ કેરો તો પચેલો હોય આ 3 કેરા બાકી. તો 3 કેરા મારે પાછો ધક્કો ખાવાનો 1/2 કિલોમીટરનો અને પછી પાછું અહીંયા આવવાનું. અમારે ટાટર છે કે મોટરને ટાટરને કવાની એ તો ઓલો લીમડો દેખાય ને ઓલા પણ નાથી આમ થોડુંક હાલે ઓલો કેળું ને એવું દેખાય ને એ કેળું પાસે ના શેઠ ટાટર તો ના જવાનું. એ પાછું આમ ફરતું અહીંયા આવવાનું આયલું આમ જવાનું એટલું આખું છે. 3 કેરાટું ધક્કો થાય કારણ કે ચાર પાછી લેટ વધી છે અને આપણે પહેલાં મોટર ચાલુ કરીએ લેટ હોય તો અત્યારે ખબર તો નહીં લેટ આવેલો કલેપ તો કંઈ દેખાતો નહીં. તો મોટર ચાલુ કરીને પાછા આવીને પછી પાછા મળીએ. અત્યારે મોટર ચાલુ કરીને વીએ શું પાછા પસાડીએ ને હવે અહીંયા ઘડીક બેહું ને પોરો ખાઈ લો ઘડીક કારણ કે હાલવાનું વધી રહી છે. કેટલા લગભગ 3 4 ચોથો 5મો ઝટકો તો હશે જ ત્યાં. અત્યારે હે કે બપોરે થઈ જાય ને તો પછી 3 કેરા પી જાય ને તો જમી લઈને એવું કરી ભાત તો આપણે હારે જ હોય. આ તો 2 કેરા હાટું પાછું ધક્કો ખાવાની આમ તો અત્યારે પાતા જઈને પછી વિયા દઈ ને પાઈને પછી વિયા દઈ પાછા ઘેરે જમી કરવી. તો હવે અત્યારે ડુંગળી પજી છે ને હું પહોંચી જઉં છું લીમડાના સાંયે ને ઘડી કાંઈ પોરો ખાઈને પછી વિયો જાય ઘેરે. હજી જમવાનું બાકી છે હવે ઘેરે જઈને જમી લઈશું ને ઘડીક પોરો ખાઈને પછી હવે ધીમે ધીમે પાકશું ને મોટર દીધી રઘુભાઈને પકડી જશે ઘેરે ને હવે હાથ મોઢું ધોઈને જમી લઈ ને પદુડી જો હુતી કા પદુડી હુતી ઊંઘ આવે એને ઊંઘે નહીં આવતી. ચાલો હવે આપણે જમી લઈએ દોસ્તો. બપોર પછી ને અત્યારે હે કે ભેં પહેરવાના ટાઈમે હું જાગ્યો છું ને હવે નાહી ધોઈને ભેં ફેરવી નાખું ને પછી હે કે ભેં દોવાને થાય કારણ કે ભાઈની વીજળી હાથ ઘેરે ને હું જીયાભાઈ છે આજ મેળે તો અત્યારે હે કે ભેં ફેરવી નાખું પછી ભેં દોઈ લઈ ધીમે ધીમે. અત્યારે હે કે ભેં દોઈ લીધી છે ને શીણા હે કોણ સાલ રજ્યું હે તો હે કે હે શીણા ને અમારે જીલાભાઈ હે કે જીલાભાઈ જોવા લાવે ડેલી કુલે બધું ચાર થઈ ગયેલ હે ને ખાલી હગાવાનું હતું તો અમારે જીયાભાઈ હગાવી દીધું હે ને અમારે જીયાભાઈ હે કે હે શીણા તો બધા હે કે શીણા ખાવા આવો. નવા શીણા હે તાજા ઓણના શીણા અમારે થઈ ગયા છે તો અમે હેકીને ખાઈએ છીએ. ત્યારે મજા આવે શીણા ખાવાની હેકી તાજુલા એને ધવાડા લાગે. શીણા ખાઈને નીકળી ગયા છીએ ધારમાંથી બેસવા ને માવાની ઠેલી હારવે લેતા હતા ત્યાં બેસવા હાટું ને બેસ્યું. શીણાની વીડીએ ખાતા એ તો વીડીએ એ હાટું ન ઉતાર્યું પછી કોઈને પાણી ન થાય ને એમ તો અત્યારે ધારમાંથી બેસી ઘડીક